સુરત ડીસીબી પોલીસે 9 અલગ અલગ ગુનામાં ઝડપાયેલા વિદેશી દારૂનો કોર્ટના હુકમ મુજબ નાશ કર્યો હતો. અલથાણથી ડુંડી ગામ તરફ જતા બિનવપરાશી રસ્તા પર દારૂ નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કોર્ટના આદેશ અનુસાર યોજાયેલી આ કાર્યવાહી દરમિયાન નાયબ કલેક્ટર તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, મદદનીશ પોલીસ કમિશનર, નશાબંધી તથા આબકારી ડીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર, આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર તેમજ ફાયર માર્શલ લીડરની ઉપસ્થિતિ રહી હતી. આ પ્રક્રિયા નિયમો અનુસાર કડક દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવી હતી. નાશ કરવામાં આવેલ દારૂની વિગત મુજબ 750 mlની 1742 બોટલ, 375 mlની 1006 બોટલ, 180 mlની 27658 બોટલ તથા બિયરના 6618 ટીનનો સમાવેશ થાય છે. આમ કુલ 37024 બોટલ ટીનનો નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલા દારૂની અંદાજિત કિંમત ₹82,45,348 જેટલી હોવાનું જાણવા મળ્યું છે. ડીસીબી પોલીસે જણાવ્યું હતું કે ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને કાયદાના ભંગ કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.